સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ હજુ પણ યથાવત છે। મોરાભાગળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો। મોરાભાગળ આવાસ નજીક વરસાદી પાણી ભરાયેલા છે। વાહન ચાલકો સહિત રાહદારીઓને હાલાકી પડી। વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો પણ આવ્યો। પાલિકા સંચાલિત બસો પણ અહીંયા પાણીમાં ફસાઈ ચૂકી છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, એક મહિલા જતી હતી ગોઠણસમાં પાણી। કાર ચલાવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે તો બસો પણ પાલિકાની અહીંયા બંધ પડી જાય છે। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર અને માત્ર કાગળ પર છે। 28 કલાક સુધી અવિરત વરસાદ વરસી રહ્યો છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ સુરતમાં નથી, એટલે સુરતમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે તંત્રના પાપે। અહીંયા કાલે સવારના 3 વાગ્યાથી આવું પાણી ચાલે છે। કાલે સાંજ લગીને બી આવું હતું ને હમણાં બી આ પોઝિશન જ છે, પણ હજુ તક પાણી ઉતરવાની સભ્યતા છે નથી। પણ પબ્લિક હેરાન બહુ થાય છે ગાડીના હિસાબે। પાણીનો નિકાલ છે કે જે ગટરમાંથી જે પાણી નીકળે છે એ પાછું બેગ મારે છે, એ પાણીનો નિકાલ છે જ નથી। ટાંકીમાં પાણી જઈ શકતું નથી। વરસાદ ગઈકાલે પણ આટલું જ પાણી હતું અને આજે પણ આટલું જ પાણી છે। તો એમાં શું છે કે હવે વરસાદ થોડો સમય રોકાઈ જાય તો આનો નિકાલ થઈ જાય, બાકી નિકાલ થાય નહીં। મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડે। હા, કરવો પડે ને। ઘણા માણસો જો ને આવે તો ગાડી દોડીને જાય છે, ગાડી પણ બંધ પડી જાય છે। તો સુરતમાં ધોધમાર વરસાદને પગલે માર્ગ વ્યવહાર પણ ખોરવાયો છે। પર્વત પાટા કાંગારુ સર્કલથી ગોડાદરા જતા માર્ગ પર હાલાકી થઈ રહી છે। મહારાણા પ્રતાપ ચોક પાસેથી વાહન ચાલકો અટવાયા છે। બોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામ છે। રસ્તા પર બાઇક ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। તો ભારે વરસાદને પગલે નગરજનોને એલર્ટ રહેવા તંત્રએ અપીલ પણ કરેલી છે। દ્રશ્યોમાં જુઓ, કમરસમાં પાણી ભરાયેલા છે। લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। ભારે વરસાદથી લોકો વરસાદી પાણી ભરાવાના કારણે ફસાઈ ગયેલા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। જ્યારથી આ પાણીનો ઇસ્યુ સોલ્વ થતો જ નથી, આપણે નોકરી ધંધાવાળા માણસોને તો જવું જ પડે છે। કામ ધંધા તો ચલો બંધ કરી શકે, પણ નોકરી ધંધાવાળા તો જવું પડે છે। તકલીફ થાય છે અમ લોકોને પણ। શું કોર્પોરેશનની કામગીરી પાણીનો કોઈ નિકાલ નહીં? કોર્પોરેશન આ વખતે પૂરના પાણી પર જે ખાડીઓના પાણી હોય છે એના પર વધારે ધ્યાન આપ્યું હતું, પણ આ વખતે તે વધારે થયું। પણ આજે વરસાદ પડ્યો છે એના લીધે અમને બહુ તકલીફ પડી રહી છે। बहुत परेशानी है बारिश की वजह से। गाड़ी तो चल नहीं रहा, अभी बहुत जाम लगा हुआ, आधा घंटा सुपर हो गया इधर। सुबह 7 बजे से निकले, अभी तक यही है। हमारी गाड़ी का साइलेंसर का फोटो तो गाड़ी रुक गया। बहुत परेशानी है, पूरा चक्का जाम है, आगे जाने का रास्ता ही नहीं है। खड़े 1 घंटे से બધે જ આવી પરિસ્થિતિ છે। કોઈ પણ જાતનું કોઈ પ્લાનિંગ જ નથી એસએમસીનું। એકદમ બધી જગ્યાએ પૂરું ચોકઅપ થઈ ગયેલું છે। બધાના ધંધા રોજગાર કઈ રીતે માણસ જાય? આજે એક અડધો કલાકથી હું અહીંયા પેદલ આવું છું આ બાજુથી। આવવા જવા માટેનું કોઈ સાધન નથી મળતું, કશું જ નથી મળતું। અહીંયા બી એવી પોઝિશન છે કે કેટલા લોકોના ધંધા રોજગાર બગડી જશે ખબર નથી પડતું। કોર્પોરેશન તો કહે છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી બહુ સારી રીતે કરવામાં આવી। હવે તમને દેખાય છે ને કેટલી સારી કરી છે, એ તો તમને પોતાને જ ખબર પડી જશે। બહુ જબરજસ્ત છે સાહેબ। આટલી માર્કેટો આ રોડ પર બનેલી છે, આટલું ડેવલપમેન્ટ થાય છે, છતાં હોતો અમારે આવી રીતના જવું પડે છે। તેનો મતલબ શું છે? બસ આ જ છે। કોર્પોરેશનની કામગીરી વિશે કોર્પોરેશનની કામગીરી આउट ऑफ 10 માંથી आउट ऑफ 3। अब आप ही देखो, पूरा गाड़ी पानी में फंस गया है। कितने बजे से लगातार पानी आ रहा है? पानी रात में लगातार आ रहा है। कॉर्पोरेशन की टीम आई है कि नहीं? कॉर्पोरेशन कोई दूर दूर तक कोई नजर नहीं आ रहा अभी तक। તો સુરતમાં પડેલા ભારે વરસાદને પગલે ખાડીપુર પર્વત ગોડાદરા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સમગ્ર માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પણ ખોરવાયેલો છે। વાહન વ્યવહાર બંધ થતા લોકોએ પગપાળા ચાલવાની ફરજ પડી છે। દૂર દૂર સુધીના વિસ્તારમાં ખાડીપુરના પાણી ભરાયેલા છે। લોકોને લાવવા અને લઈ જવા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી પડી છે। ખાડીપુરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો પાણી ભરાતા સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો। પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો છે। દર વર્ષે સમસ્યા ઉદ્ભવતી હોવાનો લોકોનો આક્ષેપ।
ભારેથી અતિ ભારે પડેલા વરસાદના કારણે સુરતમાં ફરી એક વખત ખાડી પૂરની સમસ્યાનો સુરતવાસીઓએ સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ આપણે એ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીશું કે કાંગારુ સર્કલથી જે પર્વત ગોડાદરા રોડ છે ત્યાં આ પ્રમાણે ખાડી પૂરના પાણી છે તે હવે ફરી વળ્યા છે અને દૂર દૂર સુધી જે પ્રમાણે સ્થિતિ સર્જાય છે, લોકો ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે. સૌ કોઈ લોકો તંત્રની કામગીરી પ્રત્યે છે તે રોષ દાખવી રહ્યા છે. જે પ્રમાણેની સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે તેને લઈને લોકોનો રોષ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે. આપનું નામ? મારું નામ મહેન્દ્રસિંહ રાજપુરોહિત છે. ભાઈ જણાવજો કયો વિસ્તાર છે, ક્યાં ક્યાં પાણી ભરાય છે, કયા પ્રકારે? બાલક ખાડીનું ડેવલપમેન્ટ જ્યારથી આમાં નાખ્યું ત્યારથી સણિયા, સારોલી, કુંભારિયા, મગો, પર્વત આ બધો ઇલાકો પાણીમાં ગરકાવ કરી જાય, ડૂબી જાય. આમાં ફક્ત એક જ છે, એસએમસીના કટકીબાજ અધિકારીઓ, નગરસેવકો ને નેતાઓનો મેળ પીપાપ. આનાથી પૂરી જનતા ત્રાહિમામ છે. હવે એવી કોઈ સમસ્યા નથી જેનો સમાધાન ન હોય, પણ આ લોકોને કરવો નથી. કેમ કે આ લોકો આપદાને અવસરમાં ફેરવે છે. દર વર્ષે ખાડી સફાઈના નામની કટકી થઈ જાય, પૈસા ખિસ્સામાં આવી જાય. અત્યારે સ્ટોર્મ ડ્રેનેજ સફાઈના નામનું કે અમે સફાઈ કરી નાખી, એ મેયરના શબ્દો છે. તિજોરી જરૂર સાફ કરી, નહીં તો આ પાણી ન આવતું. આપણે ટેક્સના પૈસા એ લોકો ખાઈ જાય, કામ કરતા નથી ને આ પાપ આપણે જનતાને ભોગવવું પડે. જણાવો, આ સોસાયટી કઈ કઈ સોસાયટીઓ આવેલા છે અને કેટલા પાણી સોસાયટીઓમાં ભરી? લગભગ દરેક સોસાયટીઓના ગેટ ઉપર પાણી છે. સોસાયટીથી બહાર નીકળવા માટે કઈ ને કઈ સુવિધા જોઈએ. એસએમસીએ ઢોર ડબ્બા છે ને ટ્રેક્ટર, આ મૂકી દીધું છે ને આના દરેક સોસાયટીમાં બે મળદિયા હોય અને કીધેલું હોય જનતાનો ધ્યાન ભ્રમિત કરી ને મોદીજીની જે બોલાવીને બહાર લઈ જાઓ ને અંદર લઈ આવો. એ રાષ્ટ્રવાદના નામનો સારો આ આપદામાં લઈએ, આ એવું મારું માનવું. બિલકુલ, જે પ્રમાણે આપ સાંભળ્યું હશે કે લોકોનો રોષ છે આજે જોવા મળી રહ્યો છે. જે પ્રકારની સ્થિતિ છે. ભાઈ ક્યાં રહેવાનું? कुमारिया गांव में है और गुजरात में दोहरी सरकार है. बीजेपी की भी केंद्र में बीजेपी की सरकार है, गुजरात में बीजेपी की सरकार है. और CR पाटिल भारत के इतिहास के लिए बहुत बड़ी बात है कि वो निर्विरोध MP रहे हैं, फिर भी स्मार्ट सिटी के नाम पे ये विकास हो रहा है. आप देख सकते हो हमारे पीछे स्मार्ट सिटी कागजों में और बोलने में एक अलग चीज है, हकीकत में देखा जाए वास्तविकता तो ये है हमारी स्मार्ट सिटी सूरत है. हालांकि इनमें से गुजरना पड़ रहा है लोगों को लगातार 2 दिन से पानी भराव की स्थिति के लेकर. सबसे ज्यादा परेशानी हो रही है काम करने वाले वर्कर्स को, क्योंकि वो सुबह आने के टाइम में ऐसा पानी भरा हुआ तो नहीं आ सकते हैं, नए ड्यूटी जा सकते हैं. सबसे ज्यादा तकलीफ उनको है. और ये ऐसा नहीं है कि इसी साल पानी भरा है, हर साल की यही कहानी है. हर साल आप समझो कि मतलब अभी तो बरसात का शुरुआती सीजन है, शुरुआती सीजन में अगर ये हाल है तो बाद में क्या हाल होगा? બિલકુલ, વરસાદની હજી તો શરૂઆત છે અને માત્ર 2 દિવસમાં જે વરસાદની તોફાની ઇનિંગના કારણે ઠેર ઠેર જ્યારે પાણી ભરાયા હતા, પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ હતી, ત્યાં બીજી તરફ હવે ખાડી પૂરની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણે જે ખાડી પૂરના પાણી છે તે સોસાયટીઓ સુધી ફરી વળ્યા છે. અહીં બાજુમાં જે સોસાયટી આવેલી છે અને આ સોસાયટી ની અંદર ગેટ સુધી પાણી જ્યારે ફરી વળે છે ત્યારે અહીં સ્વાભાવિક છે કે લોકો કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તેનો ચિતાર અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. અનેક વ્યક્તિ પણ આપણી જોડે ઉપસ્થિત છે, તે જોડે વાત કરીશું. આપકા નામ? सरवण जोशी नाम है. यहाँ पे स्मार्ट सिटी सूरत जो 10,000 करोड़ की सालाना 10,000 करोड़ की बजट वाली सालाना की एसएमसी स्मार्ट सिटी के अंदर आती है ये सूरत. और ये आप देखो कि ट्रैक्टर के अंदर जिसके अंदर कचरा लेके जाया जाता है या आवारा पशु है उनको लेके जाया जाता है, आज लोगों को निकाल के यहाँ से लेके जाया जाता है. ये बरसात का पानी नहीं है, ये भारतीय जनता पार्टी के भ्रष्टाचार का सबूत है कि लोग वेरा बिल हर प्रकार का टैक्स भरने के बावजूद भी आज परेशान हो रहे हैं, न नौकरी पे जा रहे हैं, न काम पे जा पा रहे हैं, न ही मार्केट में अपनी दुकान खोल पा रहे हैं. इसलिए इसकी जांच होनी चाहिए कि ये जो भ्रष्टाचार जितना कर रहे हैं प्री मानसून के नाम के ऊपर खाली कागजी कार्रवाई करके लोगों को बेवकूफ बनाने का काम कर रहे हैं. धरातल पर अगर इन्होंने काम किया होता तो आज ये बरसात का पानी इतना यहाँ पे इकट्ठा नहीं हुआ होता. તો બિલકુલ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના પણ
આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ લોકોએ એ પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઢોરને જે ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે છે એ ટ્રેક્ટરની સુવિધા આ સોસાયટી વાસીઓ માટે કરવામાં આવી છે। એટલે સોસાયટીમાં જ્યારે ચારસમા પાણી ભરાય છે ત્યારે લોકોએ અવર જવર કરવા માટે અગવડતા ન પડે તે માટે આ ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ આ ટ્રેક્ટર જે ઢોર ઢાકર માટે જે ટ્રેક્ટર હોય છે એ ટ્રેક્ટરની વ્યવસ્થા કરાતા તેનો પણ રોષ છે તે લોકો વ્યક્ત કરી રહ્યા છે। 10,000 કરોડનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરે છે, મોટી ગુલબાંગો હાકે છે, પરંતુ ક્યાંક જે પ્રમાણે લોકોને જે ખાડી પૂરની સમસ્યાનો ફરી એક વખત સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સ્માર્ટ સિટીના દાવા પણ છે તે પોકળ સાબિત થયા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।